તો હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। ગઈકાલે તો ફક્ત ટ્રેલર હજુ હતું અને હજી 3 દિવસ આ જ રીતે જોરદાર પવન ફૂંકાઈ શકે છે, સાથે વરસાદ પણ થઈ શકે છે। આજે પણ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ અમુક વિસ્તારોમાં થઈ શકે છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી વિભુ પાસેથી। વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, હજુ તો ચોમાસું બેઠું નથી અને તે પહેલા જ વાવાઝોડું, મિની વાવાઝોડું ગઈકાલે ગુજરાતના લોકોએ જોયું છે। આવનારા દિવસો કેવા રહેવાના છે? સંધ્યા, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં આજે પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આપણી સાથે જે હવામાન વિભાગના જે साइंटिस्ट છે रामाश्रय यादव, सर आप बताइए कि आज का फोरकास्ट क्या रहेगा? आज के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात स्टेट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो गुजरात स्टेट के हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे। और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी। और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है। सर अहमदाबाद में कैसा मौसम रहेगा? अहमदाबाद में भी आज थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। और थंडरस्टॉर्म के टाइम जो विंड की स्पीड होगी वो 40 से 50 kmph के बीच में रहेगी। जी विभू, आपનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હવામાન વિભાગની આ પ્રકારની આગાહી છે। તો સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા છે અને સુરતના 8 પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા। નદીમાં નાહવા પડતા 8 લોકો ડૂબી ગયા છે। 3 બાળકો સહિત 8 લોકો પાણીમાં ડૂબ્યા છે। સ્થાનિકોએ એકને બચાવી લીધો છે, અન્યની શોધખોળ હજુ પણ યથાવત છે। મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા। આ પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા જ્યાં આ બનાવ બન્યો છે। હાલમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટર પોઈચા પહોંચ્યા છે। તો અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, પોઈચા આમ પણ કહેવાય છે કે ડેન્જરસ છે, અહીંયા નાહવું એ ડેન્જરસ છે, તેમ છતાં પ્રવાસીઓ અહીંયા આવ્યા અને તેઓ ડૂબ્યા છે। અપડેટ શું છે? બિલકુલ, વાત કરીએ તો જે હાલ જે સુરતના જે પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ હાલ આજે ગરમીના કારણે નર્મદા નદીમાં નાહવા આવ્યા હતા। અને જે નાહવા આવ્યા બાદ જેઓ 2 જણા જે નાહતા હતા, જે ડૂબતા, એમને અન્ય લોકો બચાવવા જતા લગભગ 8 જેટલા લોકો હાલ ડૂબી ચૂક્યા છે। જેમાંનો એક વ્યક્તિ જે છે ત્યાંના સ્થાનિક નાવિકો હતા, એ નાવિકોએ તેને બચાવી લીધા છે, પરંતુ હજુ 7 જણા લાપતા છે। કારણ કે નર્મદા નદીમાં જે પાણી છે, પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે અને વધારે પડતું છે। એટલે કહી શકાય કે જે હાલ જે ડૂબેલા છે જેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ખાતું ત્યાં પહોંચી ચૂક્યું છે। હાલ તો આજે 7 જણા જે ડૂબ્યા શરૂ છે। જી, તેમાં 3 બાળકો પણ હતા। જે કહી શકાય કે જે બાળકો હતા, જે બાળકો જ પ્રથમ ડૂબ્યા હતા અને જેને બચાવવા માટે મોટેરા પડ્યા અને તેમને એક પછી એક જ્યાં પાણીમાં ગરકાવ થઈ જતા ટોટલ 8 વ્યક્તિ થયા છે। એટલે જે 3 બાળકો જે છે, બાળકો લગભગ 15 થી 17 વર્ષના હતા અને તે લોકોને બચાવવા જતા જ આ ઘટના ઘડી છે। જી દીપક, પરંતુ આ પહેલા પણ અહીંયા પોઈચામાં આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે। એ સમજવા માંગીએ છીએ કે આ પટ કયા પ્રકારનો છે, કારણ કે ઉબડખાબડ અહીંયા છે અને કઈ રીતે, તેમ છતાં એ સાવધાની કેમ આસપાસના લોકો અથવા તંત્ર કેમ નથી વર્તતું? બિલકુલ કહી શકાય કે જે નર્મદા નદી છે, જ્યાં ચાણોદ અને પોઈચાની વચ્ચેની જે પાણી હોય છે એ ડુબાણ વિસ્તારમાં આવે છે, જ્યાં પાણી બી વધારે હોય છે, જ્યાં નાવડીઓ ફરતી હોય છે। પરંતુ વારંવાર ચેતવણી આપવા છતાં, તંત્ર દ્વારા ચેતવણી આપવા છતાં પણ જ્યાં પ્રવાસીઓ છે જે નાહવા પડે છે અને આવી વારંવાર ઘટનાઓ બને છે। ગઈ સાલ પણ લગભગ 5 જેટલા વ્યક્તિ આ જે પોઈચા પાસે નર્મદા નદીમાં ડૂબ્યા હતા। આજે ચાલુ વર્ષે પણ 8 જણા જેટલા ડૂબ્યા છે। એટલે ચેતવણી તો જે તંત્ર છે તે ત્યાં બોર્ડ મારેલા પણ છે કે નાહવા નહીં પડવું, મગરનો ભય હોય છે, પરંતુ આ જે પ્રવાસીઓ છે એ જે લોકો નાહવા પડે છે ને આવી ઘટના વારંવાર બનતી રહે છે। જી, આ પ્રવાસીઓ ક્યાંના હતા અને કેટલા લોકો હતા આમાં? જે બિલકુલ કહી શકાય કે જે પ્રવાસીઓ જે છે એ સુરતના વતની છે। સુરતથી અહીંયા આગળ આવ્યા હતા અને સુરતના જે લોકો જે છે એ પોતાનો પ્રાઇવેટ વાહન કરી અને આવ્યા હતા અને ત્યાં જે ડૂબેલા છે એમના પરિવાર પણ એમની સાથે છે। જી, જે લોકો ડૂબ્યા હતા તેમને શોધી લેવાયા છે? જે ડૂબ્યા હતા જેમના 7 લોકો લાપતા છે, તેમની લાશ હજુ એમની શોધખોળ શરૂ છે। પરંતુ એક વ્યક્તિ જે છે જે બહાર પાણીમાં આવી જતા તેનો આબાદ બચાવ થયો છે। નાવિકોએ એને જીવતો બહાર કાઢ્યો છે।
જી, એટલે આપ જે રીતે કહી રહ્યા છો કે હજી શોધખોળ ચાલી છે, કોઈ હજી મળ્યું નથી, જે લોકો 7 લોકો ડૂબ્યા છે તેનો મતલબ એમ કે ઊંડાણ વધારે છે, જેના કારણે તરવૈયાઓ પણ શોધી નથી શકતા તેમને. જી બિલકુલ, ખાસ જે નાવિકો છે, જે ત્યાંના સ્થાનિક નાવિકો છે, નાવિકો પણ તેમને સાથ સહકાર આપે છે. ફાયર વિભાગની રાજપીપળાની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે અને આ ટીમ પહોંચતા જ જેમની શોધખોળ ચાલુ છે, પરંતુ જે પાણીનું ઊંડાણ છે એ ઊંડાણ ઘણું હોવાને કારણે જે લોકો ક્યાં છે અને કેટલી ઊંડાણમાં છે જેની તપાસ હાલ ચાલુ છે અને એમની શોધખોળ ચાલી છે. લાઈફ જેકેટથી અંગાથી તમામ લોકો પણ જ્યાં સ્થાનિકો ત્યાં જે લોકોની શોધખોળ કરી રહ્યા છે. જી દીપક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. વિસ્તારમાં દીપડાની દહેશત. 3 દિવસથી વિસ્તારમાં દીપડાના આટાફેરા. મફતિયાપરામાં વન વિભાગે પાંજરા ગોઠવ્યા. બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનનું કાર્ય યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે આફત. ઠેર ઠેર રસ્તા બંધ હોવાથી લોકોને હાલાકી. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પૂછ્યા વગર જ માસ્ટર પ્લાનનું કાર્ય કરતા ફેલાઈ અવ્યવસ્થા. ગંગોત્રી હાઈવે પર જામની સ્થિતિ પર ઉત્તરકાશીના એસપીનું નિવેદન. કહ્યું, મોટી સંખ્યામાં મુસાફરો ઉત્તરકાશી પહોંચતા જામની સ્થિતિ સર્જાઈ. સવારે 9 વાગે ગંગોત્રી ધામ માટે 600 વાહનો રવાના થયા. એક સાથે 10,000 શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામ પહોંચશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલી હરકી પૌડીમાં ભક્તોની ભીડ. ગંગા સપ્તમીના અવસરે ભક્તોએ કર્યું સ્નાન. ભક્તોની ભીડ ઉમટી પડતા તંત્ર દ્વારા કરાઈ તમામ વ્યવસ્થા. એશિયાની બીજી સૌથી મોટી ગુફા ગણાતી મંદીપ કુલ ગુફાને અક્ષય તૃતીય બાદ ભક્તો માટે ખોલવામાં આવી. દુર્ગમ રસ્તાઓ, ગાઢ જંગલો અને નદી નાળાઓ પર પાર કરીને ભક્તો પહોંચ્યા બાબા મંદીપ ખોલના દરબારમાં. મંદીપ ખોલ ગુફા સાથે ઘણી રજવાડાઓની માન્યતા જોડાયેલી. આસામના કાંઝીરંગામાં રહેતા પ્રકૃતિ પ્રેમી મનોજ ગોગોઈએ મેળવી આંતરરાષ્ટ્રીય ઓળખ. લાંબા સમયથી પક્ષીઓ અને વન્યજીવોના સંરક્ષણ માટે કરી રહ્યા છે કામ. વરસાદની ઋતુમાં જોખમમાં મુકાયેલા સાપનું કરે છે રેસ્ક્યુ. મોહમ્મદ સાબિરની તપાસમાં મોટો ઘટસ્ફોટ. આરોપી મોહમ્મદ અલી 2 નાગરિકતા ધરાવે છે. આરોપી ભારત નેપાળની નાગરિકતા ધરાવે છે. નાગરિકતા તપાસમાં પોલીસની ટીમ જશે નેપાળ. બંને દેશોના પુરાવા આરોપી પાસેથી મળ્યા. આરોપીના ઓળખ પુરાવા અને સંપર્કો તપાસવા જરૂરી. મોટા માથાઓની ધરપકડ થાય તેવી શક્યતા. હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર મામલે તપાસ તેજ. મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું યથાવત. રિપેરિંગ માટે ડેમ ખાલી કરવાની ચાલી રહી છે કામગીરી. મોરબી માળિયાના 32 ગામોને કરાયા છે એલર્ટ. ગઈકાલથી ડેમના અલગ અલગ દરવાજા ખોલીને પાણી છોડવાની કામગીરી કરાઈ રહી છે. રાત્રે વધુ 3 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા અને રાત્રિના સમયે કુલ 5 ગેટમાંથી 3245 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ. ડેમ ખાલી કરવાની કામગીરીને લઈને કોઝવે પર પ્રવેશ બંધી ફરમાવાઈ. ધોરાજીમાં વોર્ડ નંબર 9 અને મંડાણવાડી શેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી. નગરપાલિકાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો આરોપ. પહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોએ કરી માંગ. વડોદરામાં ગોત્રી ગાર્ડન પાસે પીવાના પાણીની લાઇનમાં સર્જાયું ભંગાણ. માત્ર 15 દિવસમાં 7 થી વધુ સ્થળોએ ભંગાણ થયું. પાણીની લાઇનમાં અનેકવાર ભંગાણ થતા પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો. પાણીના વેડફાટથી સ્થાનિકોમાં રોષ. જૂનાગઢમાં વધુ એક વખત સિંહના આટાફેરા. જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ દોડતો નજરે પડ્યો. ગિરનાર અભયારણ્યમાંથી સિંહ આવ્યો હોવાનું અનુમાન. સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. સુરતના અડાજણ વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગનો પહેલો માળ ધરાશાયી. જર્જરિત બિલ્ડિંગનો કાટમાળ પ્રતીક્ષા રો હાઉસ સોસાયટીમાં આવેલ મકાનની દિવાલ પર પડ્યો. સદનસીબે જર્જરિત ઇમારત ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી. બિલ્ડિંગ નીચે અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. સમગ્ર ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું. સ્લેબ ધરાશાયી થતા સ્થાનિકોનો જીવ તાળવે ચોંટ્યો. સાથે જ ગંદકીના પગલે રોગચાળાનો ભય ફેલાયો. ઉનાળા વેકેશનને લઈને દ્વારકામાં ભક્તોની ભીડ. મંદિરમાં દર્શન અર્થે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ પર મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. મંદિરમાં શ્રદ્ધાળુઓને અગવડ ન થાય માટે તંત્ર તરફથી કરાઈ વ્યવસ્થા. મનાલીમાં રાજકોટના વિદ્યાર્થીઓ ફસાયાનો વિડીયો વાયરલ. બસ ટ્રાફિકમાં ફસાઈ હતી, જેનો વિડીયો વાયરલ થતા એનએસયુઆઈએ રાજકોટની સ્કૂલમાં રજૂઆત કરી. ફસાયેલા વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનો કરાયો દાવો.
આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલનું નિવેદન, કહ્યું પ્રવાસ સ્કૂલ તરફથી આયોજિત નથી. યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે કર્યું હતું આયોજન. સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓ અને ટૂર એજન્ટના સંપર્કમાં છે, તેમજ હાલ કોઈ મુશ્કેલી ન હોવાનો કરાયો દાવો. ગોધરામાં વીજ કંપની સામે સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર મુદ્દે સ્થાનિકોએ વિરોધ કર્યો. વીજ વપરાશ યુનિટ દર સ્માર્ટ વીજ મીટરમાં વસૂલાતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વીજ કંપની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. સમગ્ર મામલે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી આપી. શ્રમિક અને મધ્યમ પરિવારમાં સ્માર્ટ પ્રીપેડ મીટર હટાવી અગાઉના જૂના મીટર બેસાડી આપવાની કરી માંગ. અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક જાગતો પુરાવો. કાલુપુર નવનિર્મિત વોકવે બ્રિજ પર પીગળ્યો ડામર. મુસાફરોના પગમાં ડામર ચોંટતો હોવાનું સામે આવ્યું. ઉનાળાની ગરમી પણ ન સહન કરી શક્યો બ્રિજ. નવનિર્મિત બ્રિજ પર વાઇબ્રેશન થતા ઉઠ્યા સવાલો.